MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. રાજકોટમાં ખોડલધામમાં સન્માન સમારોહમાં પહોંચ્યા સીએમ. ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવનિયુક્ત પ્રધાનોનું સન્માન સમારોહ હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ખોડલધામ. જયેશ રાદડિયા, રાઘવજી પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા. લેવા સમાજના પ્રધાનોનું સન્માન થઈ રહ્યું છે. ખોડલધામમાં સન્માન સમારોહમાં સીએમ પણ ઉપસ્થિત છે. જયેશ રાદડિયા, રાઘવજી પટેલ સહિતના નેતાઓ ત્યાં હાજર છે. લેવા સમાજના પ્રધાનોનું સન્માન ખોડલધામમાં થઈ રહ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવનિયુક્ત પ્રધાનોનો સન્માન સમારોહ છે. મંત્રી ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબે નાણાં મંત્રાલય આપ્યું છે આપણને કે કમલેશભાઈ નાણાં રાજ્ય મંત્રી છે. એવા ભાઈ શ્રી કમલેશભાઈ પટેલ આપણા મારા પૂર્વ કૃષિ મંત્રી આજે પણ સતત જેમનું મને માર્ગદર્શન મળે છે કૃષિ મંત્રાલયમાં એવા આદરણીય રાઘવજીભાઈ અને પહેલાના કૃષિ મંત્રી જો હા અમે અમારા ફળદુ સાહેબ બેઠા અમારા માનનીય પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી બે ટર્મ નિભાવી છે એવા માનનીય ફળદુ. તો વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, જે પ્રકારે લેઉવા પટેલ સમાજના નેતાઓનો જમાવડો કરવામાં આવ્યો છે, એક પ્રકારે આનું રાજકીય મહત્વ પણ સમજાવો અને ઓવરઓલ કાર્યક્રમ વિશે પણ માહિતી આપો. સ્પષ્ટપણે ખોડલધામ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ છે તે પહોંચ્યું હોય તેવું દ્રશ્યો છે તેના પરથી પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. કારણ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને લેવા પાટીદાર સમાજના જે તાજેતરમાં જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને તેમાં જે 4 મંત્રીઓએ શપથ લીધા તે જે જીતુભાઈ વાઘાણી, કૌશિક વેકરિયા સહિતના જે 4 મંત્રીઓ છે તેઓ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના નેતાઓ છે તે અત્યારે ખોડલધામ ખાતે ઉપસ્થિત છે અને જે નવનિયુક્ત જે પ્રદેશ અધ્યક્ષ અને મંત્રીઓનો સન્માન સમારોહ છે તેનું આયોજન છે તે રાખવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત છે કે જ્યારે પણ રાજકીય નેતાઓ છે તે ખોડલધામ ખાતે પહોંચતા હોય છે ત્યારે તેમનું સામાજિક મહત્વની સાથે સાથે રાજકીય ઇશારો છે તે સ્પષ્ટપણે જોવા મળે છે. અક્ષય, હું આપને જણાવું કે છેલ્લા ઘણા દિવસથી જે ખોડલધામ ખાતે રાજકીય ગતિવિધિઓ છે તે જોવા મળી હતી. અન્ય રાજકીય પાર્ટીના નેતાઓ છે તેઓ પણ ખોડલધામ ખાતે પહોંચ્યા હતા ને ત્યારે આજે જે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ છે તે ત્યાં પહોંચ્યું છે તે ખૂબ જ મહત્વની બાબત છે તે ગણાય. આજનો આ કાર્યક્રમ છે તેમાં એક વાત એ પણ ઉડીને આંખે વળગે તેવી સામે આવી છે કે જે જયેશ રાદડિયા છે તેમની સૂચક હાજરી છે તે જોવા મળી છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે આ કોલ્ડ વોર છે તે ચાલી રહ્યું હતું અને આ કાર્યક્રમમાં જયેશ રાદડિયાની હાજરી છે તે પણ સૂચક છે તે માનવામાં આવે છે. આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને જે પ્રકારે અન્ય રાજકીય પાર્ટીઓ છે તે પોતાનું જોર છે તે લગાવી રહ્યા છે અને પાટીદાર સમાજ છે તે તેમના કેન્દ્રમાં છે તેની વચ્ચે જે મુખ્યમંત્રી અને જે પ્રદેશ અધ્યક્ષની ખોડલધામ ખાતેની મુલાકાત છે તે ખૂબ જ સૂચક માનવામાં આવે છે. હાલમાં આ કાર્યક્રમ છે તેને સામાજિક કાર્યક્રમ છે તે ગણાવવામાં આવે છે અને પરંતુ તેમનું રાજકીય મહત્વ છે, તેમનો રાજકીય ઇશારો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. જી અક્ષય. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH